મેં મારા બાપાને ના પાડી હતી કે તમે રૂડિયાને પૈસા ન દો. એ ટાઈમસર પાછા નથી દેતો તો મહણિયામ ગયા છે દઈને બેઠા. હવે પાછા પૈસા માગે તો ના પાડે નથી દેતો. શું આ બબડતો દાસ? કાંઈ નહીં ડોલી, આ જો ને રૂડિયાને પૈસા દઈને બેઠા મારા બાપા, પાછા જ નથી દેતો એ રૂડિયો. એટલે ઈ તારો હમણે કોઈ પોણા ગામ પાસે બૂસ મારી ગયો છે, કોઈને પાછા નથી દેતો, તમને ક્યાં દઈ દે? ડોલી આ કુટી લીધું તે? લે તે ભલામણ તને ખબર? ના મને નથી ખબર. અરે ભલામણ તેદી ન્યા કને મંદિરે કેવડા પેડા વેચ્યા હતા, તું આવ્યો નહીં? પણ તારે બોલાવે જ ખરા ને મને. તારું બાપ માંગ્યા થોડુંક માયક મેકીને બોલવું મારે કે આવજો પેડા ખાવા, આવજો પેડા ખાવા. બધાને કીધું તું હું કુટી લેવા જવાનો હોઉં, પેડા ખાવા બી આવજો. બધા આયા તો તું ક્યાં આવ્યો જો તે દીધી? એટલે હું ઘરના કામમાં નવરો જ નથા તો મારે રાંધવાનું દોય નકરું. એ આમ તોય તું ભલામણ ક્યાંથી નવરો રે? તમારે વાડી કેટલી સેટી, ત્યાંથી તું વાડીએ થી ઘરે આય હાલીને પછી તાર રાંધવાનું આમ તો ટેમ થઈ જાય. પછી તાર બાપા એમ જ કે રાંધ પોપટિયા રાંધ. કઈ ભલા માણે મારે શું કરવું પછી? રાંધું તો પડે મારે બાબા કે એટલે મારે. એટલે આ પણ તારામાં બુદ્ધિ જ નથી ભલામણા. તારે વાડી કેટલી સેટી, 1.5 કલાક હાલતા થાય. તાર બાપાને કે આવી મને કુટી સારસીન વારી લઈ દો તો તારે જો ને 1.5 કલાકનો રસ્તો 5 મિનિટમાં નો કપાઈ જાય. હા કપાઈ જાય. પણ તે તારે તાર બાપાને કેવા આવા રૂડિયા બુડિયા પૈસા ન દેવાય. અને આમ જોઈ રહ્યો ને તું તાર બાપા આગળ થોડાક લાડ કરીને એટલે રેટા લઈ દીશે. હા તો કાંઈ વાંધો નહીં, જો અત્યારે જ જાઉં લાડ કરીને કુટી લેવરાવું જો. પણ ન કહી દીજે વાડીએ જ ન જવું મારે. હા કઈ જ દઉં જો તમ તારે. હા જા જા. આ ડોલીએ વાત કરી ને એ હા હાસી વાત કરી. મારા બાપા પાસે પૈસા હોય ને એટલે ગમીને ઉછીના દઈ દે. ઉછીના ન દે ને મને એક જ કુટી લઈ દે તો કેવું સારું. મારે 1 કલાકનો રસ્તો મારે 5 મિનિટમાં કપાઈ જાય. અને કુટી હોય છે ગામત્રે જવું હોય તોય સારું ન કહેવાય. આ લાજ જવા દે, મારા બાપાને કહી જ દઉં કુટી લઈ દો ને મારે કામ કરવા નથી થતું. મારું બેટું ગામમાં નાના મોટા ગુના બહુ વધતા જાય છે, પછી કેસ કરવા અહીંયા આવશે, પછી મારે તો અહીંયા હાજર કરવાના ને. લાય ગામમાં આવું મારું એટલે હે ને બીકના મારે બાજે તો નહીં. મારો બેટો કાંઈ ધંધો હાલતો નથી, શું કરવું? જો હમણાં રીસન તો આ ઓડીને કોઈ દી પ્લાસ્ટર નથી થવાનું, મારી જિંદગી વહી જશે. હા શું કરે? આ તું નથી નજર કરતો? હું કરું છું ઈ? મેં કીધું કઈક કામ બામ કરતો હોય એટલે મેં પૂછ્યું શું કરે. તારો બાપ કામ ક્યાંય હાલે હે? ક્યાંય ના હાલતું? ક્યાંય નથી હાલતું. આમ નજર કર, આમાં યારું રે એવું છે. આ હમણે માથે આવે સોમાવું, આમાં જ્યાં ત્યાંથી પડકા નીકળશે પછી મને લાગે બીક. તો પણ કઈક એવો ધંધો વિચાર ને તો આપણે હું પ્લાસ્ટર બ્લાસ્ટર થઈ જાય, પડકાની બીક ન લાગે. એટલે આવા ઉનાળાના કોણ કામે લઈ જાય ભલામણા? તે ભલામણા ઘરે બેઠા રે તો કોઈ કામે ન લઈ જાય, ગામમાં જવું પડે તો કોક આપણને ધંધો બંધો દે. એમ? હા મેં કીધું ઘીરે કેવા આવે એટલે હું ઘીરે બેઠો હોઉં. હા તારે હું ઘરે કેવાય, તું ભગવાન નો દીકરો રહ્યો ને એટલે તને હાથ પાડવા આવે. હાલ ને ભૂરિયા અહીં ધંધો છે એ તારું બાપ બહાર નીકળવું પડે બજારે તો કોક આપણે રખડતા હોય ને તો સીધે. હા તે હાલ આમ જો છેલ્લે પૈકી 200 રૂપિયા આપે ને તોય વહી જવું છે. 200 ખાવાના તો થઈ જાય. હા બા હરવીનો આલ ને ભાઈ જોયું છે તારું કુટી. હરવીનો આય એટલે હું મારી સાઈડમાં છું. હવા નહીં. વાહ વાહ સને નવું કુટી લીધું, તેમાં કેટલી હવા કરે છે ભુરિયા. તે નવું નહીં તમારે નરિયું નથી ફરતું. અને બંદો કુટી લાયો, કુટી એટલી જ ખબર પડે ને. ડોલી જો દે તો. હવે આજરે અડમાં જોવા દેવાની દીકરી સાથે અડમાં એમ નહીં કેટલા લીધું ઈ તો કે. ઈ દુકાને ગયો હતા. ઈ માર નથી કેવું કેટલામાં લીધું ને માર નથી કેવાનું થતું. લે હવે એમાં હવા કરીમાં અમે ક્યારેક કુટી લીશું ને કોઈ દી હાંકવા નહીં દે. તમારી જિંદગી પૂરી થઈ જાય ને તો તમે કુટી ન લઈ શકો. ધંધો કરવાનો વેત નથી કુટી લઈ શકો. પણ એમ નહીં, તું એક કાલ ખેલ અમને શીખવા દે તો અમે લેવી ને. આડા વગેરે મારે કેમ લેવું? હા શીખવા દે ને. કોઈ આયા ને મારે વાડીએ પાણી વારવા? હે નાના પાણી વારવા આવ્યા તે હું તમને શીખવા દઉં. હાલતી ન્યુ થાવ હાલતી ન્યુ. અરે આમાં તારે ઉપર ડીઝલ ભરે, પેટ્રોલ ભરે. ઈ મારે કાઈ નો આજ્યું થાય. હું જાય લખું તું અરે લઈ લે. પણ શીખવા ભાંગી ગયો તો ડોલી જાય ભાંગ્યું તારું. અહીં પડી ગયો તો મેં માણ કરીને જાળી લીધું. વેચી નો થામ મારો દીકરો મારો લે ખોટી હાકવીસ તાર બાપાની હે.
આ એક નવું મોટરસાયકલ લઈ લીધું છે એમાં કેટલી હવા કરે છે. હવારમાં દી આપણો બગાડ્યો. હવારમાં દી આપણે ધંધો ગોતવા જતા હતા. ના મારું ટી 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 કરતું આવ્યું અને આપણે યાર મગજમારી કરી. હવે છે ને મારો આખો દી આમ જો ફરકો જાય છે નહીં. તારો દી નહીં, આ લગભગ આખા ગામનો આવી રીતે દી બગાડતોય છે. હરિરામ, હવે હું કહું એમ કઈ, આજ છે ને ધંધો જ નથી કરવો કાંઈ. તો ના, આનું કૂટી રહ્યું ને કૂટી ગમે એમ કરીને લેવું છે. એ તારો બાપ એમ નો દે કુટી. એ એમ નો દે, પણ આમ જો મારી પાસે પ્લાન જ એવો છે. નો શું દે એનો બાપોય દે. હા તો કેને ખાય કા. આય પૂર્યા, તારો પ્લાન તો એક નંબરનો છે, પણ આપણી પાસે ઈ વસ્તુ થોડું હોય. તું નાટક વાળા પાસે ચાલ. હા તો તું આમ જો ઘરે રહે ને તો હું લઈને આવું છું. હા તે આમ જો ગાયો કા આવજે, પણ આજ એનું કૂટી મેકવાનું નથી થતું. આમ તો એક કેલી કુટી આવી જાય અને પછી જો આપણે ઈ કુટી હાંકી અને પછી ઈ શીખી જાય ને પછી નવું લઈ. આ આજ આપણો દી બગાડ્યો ને, એની કૂટી બગાડ નાખવું છે. હા વાંધો જા. નહીં. હવે દીકરા મારા ડોહલી, તું જોઈજો આ ભૂરિયો તારું કૂટી કેવી રીતે લેશે. વાંદર્યા અતારમાં મારો દી બગાડ્યો તે. મારો દીકરો મારો ઓલા પોપટ એને રૂડિયા ડોવા પર પૈસા લેવા કાઢ્યો છે, પણ નહીં દીધા શું ઘણી વાર લાગી, હજી નો આવ્યો. કાંઈ મોઢું સડાવે. શું કીધું રૂડિયા ડોવાએ? તમારું નાક 18 ખેલ વાઢ્યું હતું કે રૂડિયા ડોહાન પૈસા ન દો, અત્યારે ગાંઠવામાં ધક્કા કરાવે છે, નથી દેતો. પણ શું કીધું ઈ તો કે. એને એમ કીધું 2 દી પૈસા લઈ દેજે, એના 2 દી કોઈ ખૂટતા જ નથી. તમે રાને હવે મને પૈસા લેવા ન મોકલતા અહીંયા. પણ એમાં તું આટલો બધો તપી શું જાસ? એન પાસે નહીં હોય બિચારા પાસે પૈસા, આવશે એટલે દઈ દીધી. બીજાને પૈસા દેવાના ત્યારે હુરો પૂરો થઈ જશે, અને મારે કઈક વસ્તુ લેવી તો જ ના પાડે. ઈ બટા આપણે વસ્તુ ન લેવાય, ન લેવાય. મારા દીકરા મારે ને આ બહાર જોતો ને કઈ જોઈને આવેલો હે, આટલા તાલુકા મારે છે, પણ શું લેવું ઈ તો કે. બાબા આપણી વાડી કેટલી હજી છે? વાલી તો આવી ગઈ આપડી. આ તે મારે હાલીને જવાનું, આ ટાટિયા ભરી જાય મારા. એટલે તારે લેવું છે શું? એ મારે કુટી લેવી છે. તારા બાપ ચાલી વર્ષથી મેં કોઈ દી સાયકલ નથી લીધી, કાયમ હાલી હાલીને જવું ને તાર કુટી લેવી હે? એ બાબા મારે નથી જવું, મારે કુટી લેવી છે. એ તારા બાપ તારે આટલું તો શરીર થઈ ગયું છે, અને એમાં હું તને કુટી લઈ દઉં તારે કેવડું શરીર થઈ જાય. પછી કોઈ દીકરી નો દે, એના કરતા છાની માની નો હેઠી નો બે. જો મને ખબર હતી કાંઈક ને કાંઈક બાનું કાઢીને બે, કાંઈક ને કાંઈક. ઓલો પૈસા નથી દેતો ત્યાં જાવ ને. એ તો દઈ દીશે, તું આમ છીરાવા બેસ ને વાડી ભેગો થાય. ના ઓ હું જ્યાં વાડીએ જવા નથી, જ્યાં લગી કુટી ન લઈ દઉં ત્યાં લગી મારે જ્યાં જવું નથી વાડી. આગળ હા કાઢો ડાયરો ના હું તો હું. એટલે પોપટિયા આમ કુટી હાટું થઈને રિયાવાય નહીં, વાડી ભેગી નો થાય, ઓલા કુટિયા આવશે બધું ખાઈ જાય છે. એ ખાઈ દે મારે શું કુટી લઈ જાવ તો જાવું ને નથી જવું. મારું દીકરું મારું આ રિયાણું છે, હવે નહીં માને, મારે જવું જોઈશે વાડી આટો મારવા. પૂર્યા, હા, તૈયાર તો થઈ ગયા. હવે આ આપણને ભેગો ક્યાં થાય છે? એ તારો હગો હવે આ બજારે નહીં આવે. હાલ બીજી બજારે જ આવી, ગમે અહીંયા બહાર નીકળી તો જડશે ને. હા બહાર નાખ્યું તો જડશે આપણને. પણ આમ જો હજીનું કુટી તો મેકવાનું થતું જ નથી. નો મૂકી નો. ખબર ન પડી જાય. ઓ રોપ કરજે હારો કાંઈ. આયા એ એમ નથી રોપ કરવાનો. આમ જો હવે હું ભાગું છું અને તું થાય છે વાહી. વાહ વાહ. હો ચાલ. બધે ચેક તો કર્યું પણ કાંઈ હાથમાં આવ્યું નહીં. લાય હવે છે ને અહીંયા ઘડીક આરામ કરું. હરિરામ, મારો બેટો આ છોકરીએ નથી. મારો દીકરો મારો ક્યાં કણે છે? આ તોડાવીને થકવાડી દીધા. આમ જો ઓલી આગલી છોકરી નો રહી ત્યાં છે. હા તો તું દોડવા માંડ. એટલે આ છોકરીએ બેહવા દે.
પછી કુટી લાવ્યો ને તે આપણો તો આખા ગામમાં પો પડી ગયો પો કોઈ આમ તો જ્યાં નીકળ્યું ત્યાં એમ કે આવ ડોલી આ સાફીવા ને મારા દીકરા મારા મને બેઠો નતા બોલાવતા બેઠો અલસો સિઝન આવે ને એટલે અલસો સિઝન રહ્યું ને કાંઈક બીજું વાહન લાવવું છે એટલે ગામના ને એમ થઈ જાય કે જો ડોહલી રહ્યો ને કમાઈ કમાઈ કંઈક મીડ્યો રસાવા અને રેઢા કોકનું કોક મોવડી થાય છે મારું હમણાં કહેતો તો હમણાં હું સીધો વ્યો સાહેબ એ અહીંયા જ બેઠો છે. કામ થઈ ગયું કામ. આમ તો હરકી ધ્યાન રાખજે અને ઠેલી રહી ને એને પાયે જ નાખજે. એ હો બાપા ઠેલી હું એના પાસે જ નાખીશ, પણ તું મેં કીધું ને એમ જ બોલજે, કાંઈ અવરું હવરું ન કરતો. ભાગ્યા ભાગું છું. મારા દીકરા મારા કોઈ ભેવા વાળા નો આયા અહીંયા ઘડીક આયા હોત તો મોટી મોટી કર્યા હા આ છે કઈ ચોર નીકળ્યો તો? હા સાહેબ કાળા લુગડા પહેર્યા હતા. કાળું લુગડા પહેર્યા હતા? ચોર હતો નહીં. હા. એ આમ જો આમ થોડો પણ મારું દીકરું મારું એમાં એવું છે એ ચોર્યો ને હા. 13 લાખ રૂપિયા ચોરી કરી ભાગ્યો. હે? હા એક કામ કર, આ તું કુટી છે ને તું લઈ લે. હાલ. ઉપર કા સાહેબ પણ એ તારો ડોહી ભાગી જાય છે પછી હાથમાં નહીં આવે. એની પાસે 13 લાખ રૂપિયા છે. એ સાહેબ એક કામ કરો મારે રહ્યું ને અત્યારે મારું દીકરો મારું ઘીરે કામ એમરજન્સી છે. ભલા મને લઈ લે ને ભાગી જાય છે. સો રાખો. એ સાહેબ ક્યાંય નો ભાગી કે ક્યાંય નો ભાગી કે તે મેરે આને ક્ષમતા રે આ કુટી લઈને જાઓ. કુટી હા હા તો વાંધો નહીં. હું પછી થાણે આવીને લઈ જાય. હારું હારું આવીને લઈ જજો. હા ઓલો સોર હાથમાં આવી જાય ને તો લાંબો પડી ગયો. આપણે તો કુટી ખાલી રમતું દીધું સાહેબ ને ઘડીક અને 12-13 લાખ રૂપિયા આવી ગયા. ધીરે ગયો તો પેલા તારી રામ દઈ દીધું ને કુટી. વાહ પ્રિયા વાહ, જામો પડી ગયો સામો. જોયું કેવી રીતે ઉલ્લુ બનાવ્યો દીકરા મારો ને. હવે તું ખાઈ ખા બે. આમ જો બે દી લઈ ગામમાં જ ન થાવું, બહાર રખડાવશું કુટી. જવા દે કુટી આંકવાની બહુ મજા આવશે. ઘી ઘી ઘી. વાહ મારો દીકરો હવાર માં આપણો દી બગાડ્યો. હવે એ આપણને આમ જો ભાડશે નહીં ગામમાં, એટલે એને એમ થાય છે આવડા અરે ક્યાં પંગો લીધો હવાર માં. આજ તો છે ને થાઈન પેડા ખાવા જાવું છે કુટી લઈ. હાલ તો જવા દો. પૈસા હન તાર પાસે? પૈસા નહીં, આ એક આરીસો વેચ દેવાનો. બીજા દી બીજો આરીસો. વાહ વાહ, તારો આડિયો એમ છે હો.